મારા તો બહુ મોટા ને મોટા થઈ ગયા છે હવે 2 દાડા પાણી આવશે તો પાછું એકલો બંધ થશે અને આજ તો ધોકોય નહીં લાવ્યો કે લાકડી નહીં લાવ્યો આ કૂતરું આવે તો એસા ને દેવાનું અને એક બધું બીકે લાગે છે શું કરવાનું કયો રાતો અંધારી સતીને વાયક આયો કેવડા કે છે તમારા એ હજુ હવે 2 પોદે થયા. મારે એ 2-3 દારૂ પાણી વારવું પડશે. મારે મોટા મોટા થઈ ગયા. ખાલી ખોટું છે મારે એટલે ભમતું ભમતા જી હે? દવા કરશું હેરા દવા કરીએ અહીંયા હેરા એ યાર મજા આવશે. રાતો અંધારી સતીને વાયક આયો ખબર પડે મોદો પડશે તો તો ખાલી નોની જોતા હતા હું નોની જોતા હતા ભાવેલા જોતા ના કા કેટલું પાણી હે તમારા જોઈ ચાલનું એ હા તારું આવું કોકડે કરા તો મોદો પડે તો સદ્દુ પર હું જોલતી પરા બીજી લાગે છે. જો તમે તમારા ખેતરમાં અને હું જઉં છું ઘેર બાજુ જજો તમે હું ઘેર જઈને બધાને કહેવાનું કે મને બીવરાયો બુદ્ધિના લટ અરે બીજે હે હેરો આકાજી આ તો વાત કરો સાથે હપુજી ખબર નહીં પડતી બીકર લાગે ને આ જો ઢેતરભાઈ જાય હું થયું એ મજા આવી જેવા અને કે હું તો નહીં બીતો કે આખી રાતે બેહી રહ્યો છું હું તો બધા ક્ષેત્રમાં રાતો વાહરો છું ઓહો અને ધોતિયું બગાવ્યું ધોતિયું એવું કર્યું છે પણ અનુસત રાખવી પડશે તો આ તો મારે અને મને તો હું તો બીજી જતો નહીં મારો આ તો હારો હાથ મૂકો હતું નહીં ધોકો બોકો હું તો આમ તો પકડી દીધું ચમ મારો જો આપણું ચોકન આપણા બહેરો લાવતા એવો છે આમ ઓછી બુદ્ધિ છે ભૂમતા નમ તો વાહ લેરી કેવું બીજી આ જબરજસ્ત એ ભૂત પડ્યા ખબર હે ને દવા મિસિંગ કીધી હે કહેવા નહીં કે મારો પ્લાન હતો એ તો કે આપણા બેનો પ્લાન હતો લેડો તને આપણા ઠેકોના આપણા ખેતરમાં હું કહું છું હું ઓખાડો પારેલો ઓખાડો પારજો અને 2 વખત ચા મિલા એટલો સામાન લઈને આવ્યો છું પાવ દૂધ ને મોરસ ને બધું લાવ્યો છું 2 વખત મિલાશે શું કીધું પણ મારે તો ઘેર જવાનું મારે કોઈ ઘેર નહીં અને ઘેર કોઈ નહીં એટલે મારે એટલે ભૂલા મોરસ તું તો ઘેર થી મને હું કહીને આવ્યો છું કે આપણે બે કે આખી રાત રહીશું કે સામાન નું કે વધારે લઈ લો ચા મોરસ હું તો 2 વખત મિલા એટલું લઈને આવ્યો છું યાર એ બરોબર પણ મારા ઘેર આજે યાર કોઈ નહીં એટલે મારે તું એને તો બધું કરીએ છે યાર એવો બીવરાયો તે હપુજી ખબર નહીં પડતી બુદ્ધિનો લટ છે રે પણ આ થેપારો ભાઈ હે ને તે પીરું અધર જેવું થઈ જોત પણ રહી ગયું અને મારે તો ઘેર ડોસી કે ડોહો તો માધ્યમમાં ગયો કે તો ગયો સલ્યો એટલે આ રિક્ષામાં તો જોરદાર છે હો બધું આમ સારું રાખું છું રિક્ષા તો મજબૂત જ હોય ને હા ભાડા ફેવરું રિક્ષા ભાડા ફેવરું શેનું ભાડું આલવું પડે 600 એક દારાના 600 રૂપિયા અને કમાવાનું કેટલું 1000 રૂપિયા તો ભાઈ મળે ના મળે એવું બધું 400 રૂપિયા મળે નહીં હપુજી ખબર નહીં પડતી બુદ્ધિનો લટ થઈ ગયો છે એકલો મને જોઈ બીવરાવે છે એટલે ભૂમતાજી હા તમે ગરમ થઈને આવ્યા છો ને કના જોડી ઝઘડો કર્યો અરે યાર પેલા હાકરજી શું થયું હાકરજી ને તમાર મને બીવરાવ્યો યાર તમને બીવરાય હાકરજી ને ખબર નહીં પડતી કે બીવરાવા યાર આવા પોચો માણસ ને 2 જણા હતા 2 જણા ઉપર પણ બીવરાવ્યો મને અલ્યા તારી હાકરજી ને ખબર પડે છે આવા બીવરાવાય લ્યા ના બીવરાવાય હું એ પાડી ભરાઈ રહ્યા હોય ને બચારા ખાટલા ખરોડ થઈ જશે અને બીમાર પડશે તો એને તો એવી ખબર પડે છે ના બીવરાવાય આવરીથી એક કામ કરો ને હાકરજી ને બીવરાવો ને તમે એવું કરીશું તાન એટલે યા હોકી ખબર પડે કે ના ભાઈ આવરીથી ના બીવરાવાય કોઈને તમે મારા હંગાત આવશો પાછા એકલા જતો તો તારે બીશે પાછા નહીં અને બીક લાગશે એમ નહીં એનો મને પ્લાન આપો તમે હા હા પ્લાન નહીં હા એક કામ કરો હેડો ને હંગાત જ આવું તમારા તો સૌથી સારું તણ અને ભાઈ નવરો જ છે એને લઈ લ્યો હા લેડો ને અમે બહુ દિવસ હશે તરમત પાછા એકલા જ ગયા છે એકલા જ જશે ને ઓહો હાર તો યા તમને ખબર નહીં પાછી ઈવાની રાતી તો વહેકાય છે તાર મને તો બીવરાઈ ગયા તમને બીવરાઈ ગયા પણ રાતી પોતે જ વહેકાય છે ને તમે બીવરાવા ના હોય તો એમને તો આજ જઈએ તને લેડો લેડો આજ એને ભાઈ દિવસ હતો તો રારા જેવું કરી દઈએ આજે હા. જો લીલો છે હું કહો તો તને ડોસી મોટી છે બધો એટલે એને ખબર નહીં કે રાત હોય આવવાનું હોય છે મારે આ બધો હેતરો લીલો લીલો મેળ્યો છે હું ના કહું છું કે હેતરો થી ના પહોંચી જાય તું
આ રાતે મારા તાપા બાપા જોયા ભૂંડ ભૂંડ આવતા ધોવાર બોર જોવો તો કે કોક સહીમ કરીને જતો રહ્યો અંદર આવે ને પજવાર કરવા ભાઈ શક જતો રહ્યો લે શક જતો રહ્યો લે શક જતો રહ્યો તો હોમો બોલાતું નહીં ચંદા અકરા પાર બે તો અકરા પાર્યા અલે આ ભૂંડા બહુ આવશે ના જાય હું તો એમ કહું છું તને દીવનો આ તો ઘેર જવાનું કે સર પાહો હું તો મને એવું હતું કે આખી રાત રહેશે હું મારા ઘેરથી એવું કહીને આવ્યો છું કે તમારે વાંખી દેજો વધો નહીં મારો ખાટલો બાટલો પથરતા નહીં તમે કૂતરો ઊંઘી જશે ચમ કે ઘેર જવાનું તો હું ના કહીને આવ્યો છું ઘરવાળાને કે હું તો ખેતરમાં જશું આવારમાં જાય દાંતન બાતન કરીને લેબરાનું આ તો મને મારા દિવસ મારા ફસાવમાં થઈ પણ ઘેર તો હવે જવાય નહીં કઈ તો આવ્યો છું કે ખેતરમાં બીક તો લાગે છે પણ લે કેટલા ચા આયા એ તપાય 2 વખત ચા પીવા એટલે લાવું છું તમે પીજો લે દેખાતું નહીં અલે આઈ નહીં મારો ધુવર ઓછમ થઈ જાય છે દેખાતો તો નહીં પણ બોલતોય નહીં લે આયો ઓ લે આ તો જતો રહ્યો કહું ઉપરની ઠંડી આ જો તો ખરા સામ સુન આઈ તો જશું મોત આવ્યું છે પેલો તો જતો રહ્યો લ્યો યોના હાટો તો હું કેટલા ખર્ચા કરું છું ચા લાવું ને બિસ્કુટ લાવું કોઈ કરતા રસ યોને તો મેં કીધું નહીં કે મને બીક લાગે છે પણ આ તો સેવા કરવી પડે યોની અને એ તો દિના જતા જ રહે કે હારો મારે તો કોમાં જવાનું છે નોકરી જવાનું છે તમે ચિંતા ના કરશો તમને બીવરાઈ ગયો છે ને પણ આપણે એને બીવરાઈ દઈએ હવે આજે નહીં તો હરાઈએ બરાબર તાપણી કરીને બેઠ્યો છે જો તમે હે ને એક કામ કરો અહીંથી આસ્તા રહીને જાઓ બરાબર અને તમને જેવો બીવરાયો હતો ને એવો બીવરાવો એને હા યસ કરું એને મને બીવરાની ના હું જબરો બીવરાવું જબરો બીવરાવો ને એરો જો તમારું ઉપર ઊભી પૂંછરીએ ના હશે એવું જ કરું તમે ઉભા રહેશો ને હાવ પેન સુધી તો આવી હે અમે તો ત્યાં સુધી હેડો અંગાત તાર હાવ આટલા સુધી જ અમે આવીએ છીએ આસ્તા રહીને થઈને અને તમે તાર જાઓ અને પેલા હું નાખજો ખબર ઢેખારો નાખજો પેલા ટેખારો નાખું અને પછી કેવું કરું ખબર એટલે તારાથી ના કે બલિયારો આવ્યો હેડો પેનું હું આવું જ છું તમે ચિંતા ના કરજો તમારા હારી જ છું અમે આટલા ઉભા રહીએ છીએ બરાબર તમે બીવરાઈ આવો જઈ જેવો બીવરાય તો તમને એવો જ બીવરાવ તો એને ખેર કાઈ નાખું એવો બીવરાય સહી ને તમ તાર દાઢેમ ભરો ઓમ આ છોરું જ નહીં ને હા જાઓ ઓહો બાપા રે ઓ દેખારા પર હાલ્યા બીર કોણ વાગ્યું બીવરાવા વાળું તમારે રાખવા દે નાહવાનું થાય તો આ તો દોડવું પડે તાવ ચડી જાય એવું થઈ ગયું છે એટલે પેલો ખરા તાલમાં નાહી ગયો છે ને મારે તો બરાબરનું મોત આવ્યું છે હવે ઘેર જવું કે તાપની બેહરવું કે ઘઉં હાચું દેખાડવો પડ્યો તો ખરો તોય નહીં ના તો વળી આ ઉપલું થઈને પડ્યો હોય તો વળી લીલો એદરો છે હરકતોય નહીં ઓહો નક્કી હવે તો કોઈ બીવરોનું જ આવ્યું છે જેમ કે એક વખત મને એમ થયું કે એમની માવારી આડું અવડું કોઈ પડ્યું છે ઢેખારા જ છે ઘઉં બહુ મુયા મને નાવા દે ઠેટાઈ ગયું છે આ
તો એને છોડવું નહીં ઠેઠ ઘેર જાય ને તો સુધી દોરાબો છે મને કેટલો દોરાય તો નાઠ્યા છે હાકરજી નાઠ્યા છે જોરદાર બીકન ફૂટ છે પાછા ઓહો બોલે નહીં ને કે પાછા કહે છે કે તમે તો ત્રણ જણા બીવરાવા જ આયા છે મારા જો ભૂમતાજી નાઠ્યા ને ખર્ચનો ને તો એક દેખાડા તો દોરાયા છે જબરજસ્ત મુએ એ તો જોયા જ અમે દેખાડો તમે નાખ્યો એટલા આમ બૈરામ જ વાજ્યો તો બૈરામ જ વાગ્યું તો તમે જોવો ને તો વિપુસરીએ દોર્યા હ શેઢા કૂદતા ને કૂદતા અરે નાઠ્યા છે એટલે અમારે બીજા દાર આવવાનું નોમ નહીં લે પાછા અરે આજ તો એને તાવ આવી જવાનો તમે જોજો ને તાવ આવે એવું તો કરી છો ભાઈ તાવ જ આવી જાય એક કામ કરો ને ઘેર સુધી ને ઢેખાડા જ નાખ કરો હારે ચલો હેડો તારી મત કરીએ આગળ જઈએ આગળ જઈએ કેલા શેઢા ઉભો રહ્યો ચાલ આગળ આ લાકડી લાવશું પણ મારી તાકાત નહીં આ લાકડી ઉગમવાની હું જ બીવું છું મને ડાવા દે ઓ બાપા આ મારા જ પાસે કરી છે આ કોઈને બીવરાવે નહીં આજ મારી જ પથારી ફરી છે બહુ હલકે આગળ જ મને નીકળ છે વાહ આજ રસ્તા થઈને આવશે તમે પ્લેન જઈને હંતાઈ જાઓ બરોબર અને જેવો નીકળે ને એવો બૈરામ ઠોકો પાછો દેખાડો દેખાડો ભૂપાર તો ફેરે હાર તમે જાઓ હાર હું જાઉં છું તાર અમે અહીંયા ઉભા રહ્યા હોય ને એ હાર હાય મૂસ ખાડામાં પડ્યો પેલા બીવરાવતો ખાડામાં મને તો અહીં વચ્ચે આવવાનો પણ આબા દે પેલા અહીંયા જ બેસી જવા દે મને પેલી કહેવત નહીં કે જે ખાડો ગોડે ને એ જ ખાડામાં પડે આમ હાકરિયાને બીવરાવા આવ્યો ને તાર મૂસ ખાડામાં પડ્યો મારા ટેશન તૂટી જવા પણ આ તો અહીંથી હારે ને એક ઢોકાર પાર દઈ નતો હા હજુ ખબર નહીં કે ભૂમતાજી કેવા સાહેબ મને તો બીવરાયો પણ લેકર તો ખરો આજ તું જો ઘેર જઈને ખાટલો મહિનાનો ના ડરાવ તો કેજે નીકળી ગયો ચેરી દોરે છે લાગે છે ઢેખાડા નાક કરે છે શું કરું મારા બાપુ કહેતા હતા કે ખેતરમાં જઈએ ને તો કે કોઈ હર થાય ને તો પેલા નક્કી કરવાનું પછી દોરવાનું પણ નક્કી કરવા શું જાય પેલા ભૂત પેલા ઢેખાડા પડે છે બૈરામાં મને અહીંથી દોરવા દે અલ્યા હું તો જોવાય નહીં રહ્યો આ ચેરી હું પડ્યું ઢેખાડા ભૂત બૈરામ વાગે છે પણ હું કરું કયો હવે બીકનું મારે એકલો છું પેલો ભાઈ મારા અંગાત આવ્યો તો એ નાહી ગયો અને મારે તો બોલો હું હવે આ તારી લીલી પીરી ધોતી ના થઈ જાય ને તો કેજે દોર તો કરું છું પણ હું કરું અહીંયા નહીં ઉભી રહેવા દેવી અલ્યા ભાઈ આ રાતથી 12 વાગે બૈરામ ઢેખાડા ભૂમ પરસ આ નક્કી કરવા ના રહેવાય આ ઢેખાડા પરસ ને એ નક્કી જ છે આમાં કોઈ તો જઈને આમ ખોલીને જોવાય નહીં આ જે જોવાનું હોય જ જોવાનું હોય અત્યારે તો લાકડીને મુઠ્ઠા પકડીને દોરવું પડે કે ભરી જા ત્યાં ભૂમ તો અમે કીધું ખરું કે વાયકાન આવજે આમાં વાય આવો તો સારું છે હાકરજી તો ઊભી પૂંછડીએ નાખ્યા છે હાકરજી તો તમારી પાસે પડી છે મારી ઢેખાડા તો એ ના જાય તો સારું છે ને કા ફરી તો બની ઘડી સમજી મેં તો પેલા હાકરિયાને તો એવી ઊભી વાલીઓ કુદારી હે ને તે કી ડોટી દોરતો આમ દોરે છે એવા ઢેકાડા મેલ્યા છે ભૂમતા અને સમજુજી બે એટલે એનું નોમ ચમદે છે યોનું ચોખવટ કરી પર છે તો હું ભૂત કહેતો તો ભૂતરા નીકળે ભૂતરા કે આવું નહીં પણ પકડવા છે બેઓને પેલા પકડવા દે હમણાં બેહો સમજુજી બેહો અલ્યા બોલો. આ પેરણ તૂટી જશે અને આ સમ તમારું નામ દીધું કે હાકરેન દોરાયો છે હા સાચું કહી દો હે ભૂમતા
કશું હાચું નહીં કેવું, કશું હાચું નહીં કેવું. મારી વાત સાંભળો તમે, મારી વાત બોલો બોલો બોલો. સાંભળો. હા ફેલ બગાડ્યો, બધો ફેલ બગાડ્યો, કોઈ ખબર જ નહીં પડતી, કશું આવડતું નહીં તમને. હા, એક તો અમે આમ કહીએ તો આમ કરવાનું, આમ કહીએ તો આમ કશું ઢેકણાનું પૂંછડું એ આવડતું નહીં તમને. મારા મનમાં સમજી જઈશ. એ ખુચુર પુચુર ખુચુર પુચુર. હા લે આ મને ચેટલો ક્ષેત્રો દોરાયો અને તો ચેરી ઢેખરા દે આ જારા મનતો હું તો પેલા જારામ દોરા પેલા જારા અને એવો લપાતો એવો ઢેખારા દેશે અને પેલી વાત સાચી છે. ચોખવટ જ કરી દઉં, મારી વાત સાંભળો તમે. ઉભો રહો એક મિનિટ. મારા બાપા એમ કહેતા હતા કે ચોખવટ પેલા કરજો, એમને બીતા નહીં. પણ મને તો સીધું બમ વાગતું હતું એટલે હું ચોખવટ કરવા નતો રહ્યો. પણ હવે તમે કયો, હવે હું હતું સાચું કયો, હવે મને સોરે નહીં હું હાચું જ કહી દઈએ તમને. રસ્તામાં એકલા ઘેર આવતા હતા ખેતરમાં, બરોબર. અને તમે પ્લાન કરી અને એમને બીવરાયા કે નહીં? બીવડાયો તો નતો બીવડાયો. તે હોપતા મારા પહન આયા, બરોબર. ઘેર જતા હતા. હા. અને ઘેર જલ્દી ના જાય ના રે હા તો ડોશી તો અમને ધોકેનો છૂટો અમારા છે. પણ આ તો એક દારૂ કે હું બીતો જ નહીં એટલે મેં તો એવું કર્યું છે. બીજો એવું કીધું છે કે હું નહીં બીતો એવું. એ એમ કેતા હતા ને કે એ તો તમે પેલી વાત ને જાણીને પ્લાન બનાવ્યો હતો ને. હોવા આપડે પેલો બેઠ્યા હતા વડ ને અચાનક આ એમ કહેવાય કે હું રાતી તો બીતો જ નહીં. હા અને તમે પ્લાન બનાવ્યો. હા જો તમે પ્લાન બનાવ્યો એટલે અરે બોલતા મારા જોડે આયા એટલે મેં કીધું કે હું માથાકૂટ કરતા તમે આવો છો એટલે અરે કે મને હા કરી આ બીવરાયો અને કે મારો હા હદ્દન હરી ગયો અને એમ કેતા હતા કે ધોતીએ પીરું થતા રહી ગયું. એટલે તારે તો પીરું થતા માર તો ઠેઠ આવી ગઈ તું. અને કેટલા શેઠા મને ટપારે છે તે તો શેઠા ક્ષેત્રો અલ્યા વાડે મને ખુદારી છે. તને શરમ આપવી જોઈએ. આટલું બધું અહોરું હોય યાર. હા આટલું બધું અહોરું હોય યાર. ચેરી ઢેકડા દે ઈવન શરમ નહીં આવતી હોય એટલે થોડું હોય યાર. હા એ વાત સાચી છે. તમને શરમ નહીં આવતી હોય કે એમને બીવરાવવા માટે? એટલે અમે તો એક જ મિનિટે નહીં બીવરાયા હોય. એટલે ખાલી કચકચ બીવરાતો અને આ તો ચેરી એટલે કસરત કરાવી દીધી કસરત. મને તો મને કીધું કે જબરજસ્ત હું બી ગયો છું એટલે ઘેર સુધી બીવરાવા જ છે કે મારો એમને. એટલે પણ થોડો વિચાર કરવો પડે મારા ભાઈ યાર. અરે તમે સાથ આલ્યો યાર. તમે વિચાર કરો તો સાથ નહીં આલ્યો અમે તો એકન હતા ને હંતાઈ નતા રહ્યા. તમે અંતે પણ ખાલી પ્લાન આપ્યો અમે તો આ જે સહેજ છે એટલે તને તો બધા પ્લાન આલ છે. તું તો મોટી વાતો કરતો કે હું તો બીતો નહીં. આ તો કે હું તો ક્ષેત્રમાં એકલો ઊંઘી રહ્યો છું કે અને એ દાર તો ઓલો પર કે ઉપર કી જીતું. આ તો બોલો તમારે કોઈ કેવું હોય તો કયો. રોમ ભાઈઓ ઉભા રહ્યો. નહીં મેલું તને નહીં મેલું. ઉસ્તાજી જલ્દી નાહો ને કા આઈ બની તમારા તો ધોકા ખવડાવશો. મને નાહવા દે ને કા આઈ ગયા છો. આજે મેલવા નહીં. એક કઈ તૈનવાનું એક કઈ નહીં મેલો. હા બૈરો તૂટી ગયો. સમજુજી ને તો કહેવાય ના રહ્યા કે હંગાત કરવાય ના રહ્યા. બૈરો મારો તૂટી ગયો. નાહવા દે ને કે મારો બૈરો તૂટી જશે ફેરે. અરે ખાતી જા. જો ભાઈ આ જો પ્લાન આલવા વાળા તો ખસી જાય છે અને ચેવી ખાય છે. 2-3 વખત તો રેવરીઓ ખાઈ જઈશ પણ સોરવી નહીં. જો એવું કીધું તું ને કે તને ઘેર હતી નહીં મેળવાનો, ઘેર હતી દોરાઈને ઢેખરા દે. આ ઘેર હતી તું લાકરીઓ ખા. હા તારા હંગત વાળા જોઉં છું તો કઈ બચાવ આવવા શું રે. દેખાતી જ નહીં ધોતી હો. આખો રોડ ખાલી લાગે છે. આજ તો ભાઈ તું જતો રહ્યો છે પણ કાલે તો તારી ખેર કાઢ નાખું. તને ખબર નહીં કે તારો કણા અંગાત તારો મુકાબલો છે ભાઈ. હા એટલે હું કઈ થાચો કર દેવ કોઈના હે ને વાદે ના ચરે. પણ આ તો હે ને ના મારું કીધું એટલે મને દોરે હા કાઢ નાખ્યો. એટલે તે મને હાકરજીને દોરાયો તો હું તને ચોમ મિલવાનો છું. અને હું કાલે તો તારો એવો ગોરો ગૂંઠું ને તો તું મને જીવનભર યાદ રાખે.
આજ તો તું અમે આજ તો તને હું ગાબાન નહીં ચમ કે લાકડી એટલે 3 થી 4 તને મિલી છે એ તને જ ખબર છે કે હવારમાં ઊભું થવાય છે કે નહીં થવાય હા એટલે તું મને દોરાય તો હું તને 100 મેલવાનો છું કાલ તો હે ને તારી ખેર નહીં તારી ખેરમાં ખેર કાઢી નાખું હા એટલે તને તો હે ને તું જેવું મને રગડે છે ને એવું તો તને હે ને અને તારો ભાઈબંધ હે ને સમજવું કે કોઈ બચાવાય નહીં આવે હા કાલ તો તારી ખેર ને ખેર 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 કરી નાખું તો હા એટલું મારે જરૂરી ઉપરી છે અને ઓ મિત્રો અમારી ચેનલને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબર કરજો તમે અને જોવાનું તમે ભૂલતા નહીં ભાગ નંબર 2 અને ભૂલતાજીની પથારી આટલું જ કેવું બીજું કોઈ કેવું નહીં જય માતાજી બંકો બંકો